હોળીની રાત્રે આપણે હોલિકા દહન કરીએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું કે આપણા અંદરની હોલિકાનું શું? હવે આયુર્વેદ અનુસાર શિયાળા પછી આવતી આ વસંત ઋતુમાં કફ પીગળવાના કારણે શરદી, ખાંસી, એલર્જી જેવા રોગ આવતા જાય છે. ત્યારે બરાબર આ જ સમયે આપણા ઋષિઓએ હોલિકા દહનનો તહેવાર પણ ગોઠવ્યો છે. હોળી એ માત્ર લાકડા સળગાવવાનો ઉત્સવ નથી. હોલિકા દહન એટલે તમારી જઠરાગ્નિને પ્રજ્વલિત કરવાનો આ છુપો સંકેત છે. એટલે જ હોળીના પ્રસાદમાં ધાણી, બાફેલા અન્ન વગેરે પ્રસાદ રૂપે આવે છે. આ બધું જ હળવું છે, સુપાચ્ય છે, કફનો નાશ કરનાર ઔષધિ જેવું જ છે. વળી ઉપવાસ કરીને જઠરાગ્નિ તેજ કરવાની કે લીમડાના ફૂલનો રસ પીને કફ બાળવાની વાત આપણી પરંપરામાં ઇઝીલી વણી લેવામાં આવેલી છે. એટલે આ માત્ર ઉત્સવ નથી, આ આયુર્વેદિક ઋતુચર્યા છે. અને ફક્ત શરીર જ નહીં, જો સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તો ક્રોધ એ આપણા મનની હોલિકા છે. ઈર્ષ્યા એ આપણા મનનો વિષારી આમ છે, તો નિંદા, કુથલી જેવા માનસિક ભાવ એ બધું વિકૃત કફ જેવું છે, જે મનને જકડી રાખે છે. હોલિકા દહનનો આ તહેવાર કહે છે કે આ બધું જ આપણે અગ્નિમાં સમર્પિત કરવાનું છે. શરીરનો આમ જઠરાગ્નિથી અને મનનો આમ આત્માગ્નિથી બાળીને આપણે સ્વસ્થ બનીએ. આ હોળીએ બહારની હોલિકા તો તમે જરૂરથી સળગાવજો અને પ્રદક્ષિણા ફરજો, પણ મનની હોલિકાને પણ ભૂલતા નહીં. આ છે આપણા તહેવાર પાછળનો સાચો મર્મ, અને આ જ છે સાચું આયુર્વેદ. હોળીના પર્વની આ બધાને શુભેચ્છાઓ. શુભમ ભવતુ.